રાવણ એટલો હોશિયાર હતો તો રામનો વૈદ કેટલો હોશિયાર, રાવણનો વૈદ કેટલો હોશિયાર હોય. લક્ષ્મણની નાળ હાથમાં લીધી અને સુષેણે વિચાર કર્યો કે જો હું દવા નહીં કરું તો ભગવાન ધન્વંતરીનો હુકમ છે કે દુશ્મનની પણ દવા કરવી પડે જો તમે વૈદક જાણતા હો તો. અને હું જો દવા કરું તો મારો રાજધર્મ લાજે, કારણ કે હું રાવણનો વૈદ છું, દુશ્મનની દવા ન કરાય. શું કરવું? એટલે આમ નાળ હાથમાં લઈ અને સુષેણે કીધું કે દ્રોણાચલની ઉપર સંજીવની છે અને સૂર્યનો ઉદય થાય ઈ પહેલા જો સંજીવની આવે તો તમારો ભાઈ લક્ષ્મણ જીવી શકે. અને હનુમાનજી હાકલ કરી, પ્રભુ આહુડા લઈ નાખ, તારા હુકમની જરૂર છે. કૌત ઉડગન મધુ તોર રત્નાગર ડારુ, કૌત જાવ પાતાલ શેષ માસુકી સહારુ, કૌત જાવ આકાશ ગેન્દ્ર ગેન્દ્રાસન ડારુ, કહો સકલ બલ જોર सब दई तन को मारू. हनुमंत कहत सुन राम प्रभु, मैं बांदर एती करूं કે લંકા ઉખેર રાવણ સમેત દક્ષન સે ઉત્તર ધરું. હે પ્રભુ, હનુમાનજી પ્રશ્ન કરે છે કે મારી આવ્યા પહેલા કોઈ દી સૂર્ય ઉગે? એને મારા બાળપણના પરચાની ખબર છે. મારી આવ્યા પહેલા દ્રોણાચલ ઉપરથી સંજીવ લઈને આવું ત્યાં સુધીમાં જો સૂરજનારાયણ ઉગવાની હિંમત કરે તો એક નહીં પણ બ્રહ્માંડમાં 12 સૂર્ય છે. કહ મારુતિ દ્વાદશ ગર્ક મેં કરથી મીંડી ચૂરન કરું. મારે 12 સૂર્યના હું ભૂકા કાઢી નાખું, એનું ચૂર્ણ કરી નાખું. કહ મારુતિ દ્વાદશ ગર્ક મેં કરથી મીંડી ચૂરન કરું. અને છતાંય જ મને એમ લાગે કે ચંદ્રનો અસ્ત થઈ જશે અને સૂર્ય ઉગી જશે તો મેં એવું સાંભળ્યું છે કે ચંદ્રમાની અંદર અમૃત છે. ચંદ્રમાને લાવી નીચોવી લક્ષ્મણના મોઢામાં અમૃતના ટીપા પાડીને ઉભો કરીશ. પણ પ્રભુ હુકમ આપ, તારા હુકમની જરૂર છે. મેં વાનર ગેતી કરું, લંકા ઉખેર રાવણ સમેત દક્ષન સે ઉત્તર ધરું. પ્રભુ કે તો આખી લંકાને મૂળિયા હોટી ઉખાડીને દ્રોણાચલની માથે ઠપકારી દઉં, અને કે તો આખા દ્રોણાચલને મૂળિયા હોતો ઉપાડી